વિરામ બાદ સ્વાગત છે। ભાવનગર જિલ્લા પોલીસની હપ્તાખોરીના પાપથી 3 લોકોના મોત થયા છે। ભાવનગર જિલ્લા પોલીસ વડા નીતિશ પાંડેની નિષ્ક્રિયતાથી 3 લોકોનો ભોગ લેવાયો। નકલી દારૂને કારણે મોત મામલે પોલીસ તપાસ તેજ થઈ છે, પણ તપાસ દરમિયાન મુખ્ય સપ્લાયર ગૌતમ સોલંકીનું નામ સામે આવ્યું છે। મુખ્ય સપ્લાયર સહિત 3 થી 4 બુટલેગરની અટકાયત કરવામાં આવી છે। નકલી દારૂ મધ્યપ્રદેશથી આવ્યો હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો। નકલી દારૂને કારણે 2 લોકોના મોતની પોલીસે ખાતરી કરી છે। અન્ય એક યુવકના મોતનું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી સ્પષ્ટ થશે। આરોપીઓ પાસેથી 90% જેટલો મુદ્દામાલ અને દારૂની બોટલો રિકવર કરાઈ છે। જિલ્લા પોલીસને બુટલેગરની જાણ હતી તો પહેલા જ કેમ કાર્યવાહી ન કરી? એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમોએ તપાસ શરૂ કરી છે। દારૂની નકલી બોટલ અંગે તપાસ માટે સેમ્પલ એફએસએલમાં મોકલવામાં આવ્યા છે। એની પૂછપરછ ચાલે છે અત્યારે, અને બીજા પણ જે ડિટેન છે એને હાલ પોલીસ હસ્તગત જે છે એની પૂછપરછ ચાલે છે। એ બધું જે છે માહિતી એની પણ અત્યારે જે કેવી રીતે આ બધું માલ એના પ્રોડક્શન શું હતું, પ્રોડક્શન કેવી રીતે થયું, કેવી રીતે ટ્રાન્સપોર્ટેશન થયું, કેવી રીતે એની નીચે વેચણી થઈ, એની તપાસ હાલ ચાલે છે। એક મારા ધ્યાન ઉપર એક સુરતમાં છે। સુરતમાં એક કોઈ ભાઈ હતા એને અહીંયાથી અહીંયાના એને દારૂ લીધું હોય અને એની તબિયત એને અત્યારે એની સારવાર ચાલે છે સુરત। 20 લોકો અત્યારે સારવાર હેઠળ છે, જેમાં ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં 10 જેટલા પેશન્ટ છે, આરોગ્યમ હોસ્પિટલમાં 5 પેશન્ટ છે, બીમ્સમાં 1 પેશન્ટ છે અને વેદ આઈસીયુમાં 2 પેશન્ટ છે। એમ અલગ અલગ હોસ્પિટલોમાં અલગ અલગ પેશન્ટ અત્યારે સારવાર હેઠળ છે। ગઈકાલ સાંજની માહિતી પ્રમાણે એક ઉપેન્દ્રસિંહ કરીને પેશન્ટ છે અને કાર્તિક મકવાણા એ 2 પેશન્ટના મોત થયેલા છે। એ પેશન્ટ છે નરેન્દ્ર યાદવ છે, વેદ આઈસીયુમાં એડમિટ હતું। એ એમપીના રહેવાસી હતા અને અમદાવાદથી અહીંયા ટ્રાવેલ કર્યું હતું એમને, એટલે એ આના આધારે થયું છે કે કોઈ બીજાના આધારે તપાસ પોલીસનો તપાસનો વિષય છે। તો હવે આ મુદ્દે પોલીસે કામગીરી શરૂ કરી છે, કાર્યવાહી કરવામાં આવી રહી છે, તપાસ કરવામાં આવી રહી છે, પણ સવાલ એ થઈ રહ્યો છે કે જ્યારે પણ આવા બનાવો બને પછી જ કેમ પોલીસ સક્રિય થાય? ભાવનગરમાં નકલી દારૂ પીધા પછી 3 લોકોના મોતથી રોષ છે। મૃતકોના પરિવારજનોએ પોલીસ તંત્ર અને સિસ્ટમ પર ગંભીર આરોપ કર્યા છે। દારૂનું વેચાણ ક્યાં થઈ રહ્યું છે તેની પોલીસ અધિકારીઓને ખબર છે, પરિવારજનોનો આ આરોપ છે। પોલીસ અને તંત્રની રહેમ નજર હેઠળ જ દારૂના અડ્ડા ધમધમે છે, પરિવારનું કહેવું છે। દારૂબંધીની વાતો કરી માત્ર મત લેવાની વાતો થાય છે। નકલી દારૂના અડ્ડાની પણ પોલીસ અધિકારીઓને જાણ છે। ખાટડી, ખરકડી, નાના ખોખરા, દેવગાણા ગામના 20 લોકોને અસર થઈ હતી। ભાવનગરના ઘોઘાના ખરકડી ગામમાં 8 મિત્રોએ 16 ઓગસ્ટની રાત્રે પાર્ટી કરી હતી। માવાનું વ્યસન હોય, દારૂનું વ્યસન હોય, પરંતુ આજે ઝેરી દારૂ મળવું એટલે કે લઠ્ઠાકણ, અને આ લઠ્ઠાકણ એક વખત નથી થયો, આપણે ઘણા વર્ષોથી સાંભળતા આવ્યા। જે તે સમયે તંત્ર માત્ર કાગળ ઉપર કાર્યવાહી કરીને પેપરના પાને ચમકાવશે, તમને મીડિયાને તમને બાઇટ્સો આપશે, પણ તો અહીંથી પૂરતું નથી। જેણે સ્વજન ગુમાવ્યો છે એના માટે આ દુઃખ શું કહેવાય કે તંત્ર ક્યાં સુધી ઊંઘતું ઝડપે? તંત્ર બધું જાણે છે કે આનો રસ્તો દારૂથી, વ્યસનથી પૈસા કેવી રીતે કમાવા અને કેવી રીતે ચૂંટણીઓ જીતવી અને પ્રજા પર કેવો બોજ નાખવો, આ અમારા માટે બહુ આઘાત અને વેદના ભરી અમારી પાસે આ અત્યારે પળ છે કે લઠ્ઠો આજે કેટલા વર્ષોથી અમદાવાદમાં, સુરતમાં, ભાવનગર, રાજકોટ દરેક જગ્યાએ, છતાં પણ તંત્રની દેખરેખ હેઠળ થતું હોય એવું વારંવાર પ્રજા સમજે છે, છતાં પણ હું પણ ચૂપ રહું અને તંત્ર પણ ચૂપ રહે, એ પ્રકારનો જે માહોલ તંત્ર દ્વારા જે સર્જાય છે અને આજે 9 યુવાનો મોતના મુખમાં જઈ રહ્યા છે, એ દરેક પ્રજાએ સમજવાની જરૂર છે। એટલે રાત્રે ડુપ્લિકેટ શરાબનું સેવન કરી અને વહેલી સવારે એમને તકલીફ થઈ, 30માં લાવ્યા પણ મરણ ગયેલ છે। શ્વાસ રૂંધાવા માંડ્યો હતો, એટલે બાજુમાં એમના જે ફ્લેટ વાળા હતા એમને 108માં અહીંયા 30માં લાવ્યા અને અહીંયા ડોક્ટરે એમને મૃત જાહેર કર્યા।